પાટણની એમ.એન. હાઈસ્કૂલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગો શરૂ કરાયા. પાટણની એમ.એન. હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગો શરૂ કરાયા છે, જેથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે નવી ટેકનોલોજી સાથે જોડાઈ શકશે. પાટણ શહેરમાં આવેલી શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ટેકનિકલ અંગેનું જ્ઞાન પણ મેળવી શકે તેવા ઉમદા આશયથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઉદ્યોગપતિ એવા હતા બી.કે. પટેલના આર્થિક સહયોગથી હાઈસ્કૂલ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગોની આજથી શરૂઆત કરવામાં આવી છે. દર શનિવારે અમદાવાદના માસ્ટર ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેનું શિક્ષણ આપવામાં આવશે. પાટણની પ્લાન્ટેડ એમ.એન. હાઈસ્કૂલ ઉત્તર ગુજરાતની પ્રથમ શાળા છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નિઃશુલ્ક વર્ગો શરૂ કરાયા છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંસ્થાના પ્રમુખ ડો જે.કે. પટેલ, મહેન્દ્ર પટેલ, મનોજ પટેલ, શાળાના આચાર્ય ધનરાજ ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એઆઈના વર્ગો શરૂ કરવામાં આવ્યા. આજે અમારી શાળા શેઠ એમ.એન. હાઈસ્કૂલ પાટણ માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે અમારા વિદ્યાર્થીઓ એ ખૂબ જ દૂરના વિસ્તારમાંથી બાળકો આવી રહ્યા છે અને એ બાળકો એમને કેટલાક બાળકો એવા છે કે જેમને ટ્યુશન પણ રાખી શકતા નથી કે એમની ફી ભરવાના પણ પૈસા નથી. આ બાળકો માટે અમારા જ બી.કે. પટેલ સાહેબ કે જેઓ અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ડાયનેમિક ફાઉન્ડેશનના એ પોતે ઓનર છે અને એમના દ્વારા શાળાનું ઋણ ચૂકવવું છે એ માટે એમણે અલગ અલગ અમને શાળાને મદદ કરી છે. આજે એક એવી મદદ કરેલી છે કે આ બાળકો એમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વર્ગો આ બાળકો માટે શરૂ થાય એવો એક ઉમદા વિચાર હતો અને એ ઉમદા વિચારને આજે અમે સાકાર કરવા માટે એમને કર્યું છે. આ એઆઈના વર્ગો લગભગ હું જે જાણું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં સૌ પ્રથમવાર આવા એઆઈના વર્ગો અમારા ત્યાં શરૂ થઈ રહ્યા છે અને ખાસ ચાર્મિસબેન મણિયાર કે જેઓ અમદાવાદથી એ અહીંયા આ બાળકોને એઆઈ શીખવવા માટે આવવાના છે. દર શનિવારે 10 થી 1 આ વર્ગો ચાલશે. એક બીજી પણ આની અંદર કન્સેપ્ટ સોલ્વ થાય છે કે સરકારશ્રીની નવી શિક્ષણ નીતિ અનુરૂપ જે ભાર વગરનું ભણતર છે, એટલે કે એ કન્સેપ્ટ અનુસાર બાળકોને શનિવારે બેગલેસ આવવાનું હોય છે, ત્યારે આ બાળકો એ બેગલેસની અંદર ક્યાંક ને ક્યાંક એમને એન્જોય કે મનોરંજન કરાવીએ એની જગ્યાએ ટેકનોલોજીનો જમાનો છે. અમારા બાળકો વિશ્વ સાથે સ્પર્ધામાં કેમ ટકી શકે અને એ માટે ટેકનોલોજીના જમાનામાં આ એઆઈના વર્ગો એ બાળકો માટે ખૂબ જ ઉત્કૃષ્ટ એ કામગીરી કરશે અને એના માટેનું આ એઆઈના વર્ગો અમે શરૂ કર્યા છે, જેના માટે સમગ્ર શાળા પરિવાર વતી અમારા દાતાશ્રી બી.કે. પટેલ સાહેબ કે જેઓ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન શાળાનું છે એના પ્રમુખ પણ છે અને આ તબક્કે શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ચાર્મિસબેન મણિયાર કે જેઓ અમદાવાદથી ખાસ બાળકો માટે અહીં આવવાના છે એમનો પણ આ તબક્કે શાળા પરિવાર આભાર માને છે.